દર વર્ષે ઉત્તર ગુજરાતમાં આવેલા મા અંબાના મંદિરે ભાદરવી પૂનમે લાખો શ્રદ્ધાળુઓ પોતાની યથાશક્તિ પ્રમાણે દર્શન કરવા માટે જતા હોય છે. આજે આપણે વાત કરવાના છીએ મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મુદરડા ગામના 50 વર્ષીય ઠાકોરભાઈની, કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી સાયકલ લઈને જ પોતાની યાત્રાને નક્કી કરે છે. મુદરડા તાલુકો જોટાણા, મહેસાણા જિલ્લો. કેટલા વર્ષથી આવી રીતે ચાલો ક્યાં 10 રણુજા, અંબાજી, ચોટીલા સાયકલ લઈને જ અને દર્શન કરવા જઈએ સાયકલ લઈ. પછી અમે ઠાકોર છીએ મુદેરા, અમારું વાસ નડાસિયા વાસ કરી દોરે મુદેરા ખરું, કરી પહોંચ મુદેરા. અને દર વખત સાયકલ લઈને ચલાવીને વર્તા ચલાવીને રણુજા, અંબાજી, ચોટીલા બધે જઈએ સાયકલ લઈ. અને અમે અમારા 50-60 વર્ષ 50 ઉપર વસ્યા છે. 50 વર્ષથી મા બાપ નહીં, અમે એકલા છીએ, ભાઈ કોઈ નહીં. આગળ પાછળ અમારા કાકાના છોકરા ને એમના ભેગા રહીએ, ભાઈ કોઈ નહીં, મા બાપ એકલા. આ મેળા મોટે ફરવા યાત્રા કરવા સાયકલ લઈ ચોટીલા જઈએ, અંબાજી જઈએ, રાજસ્થાન જઈએ સાયકલ લઈ. અમે 2 વાર રણુજા જઈ આવ્યો સાયકલ લઈ. કેટલા દિવસ થાય? રણુજામાં 12 દાડા થાય આબા જવાના, 100 દાડા જવાના, 100 દિવસ આબાના. અમારા અંબાજી 150 કિલોમીટર. કાલ બપોરે ને હર્યો, રાતે બાસરા થયું ને વિસનગર રોડ પર, એ અમારા કાકાના છોકરા પણ તેમના હાહરી રાત રોકવાના, અને એ સવારે 7 વાગે ને હર્યા બાસરા. અંબાજી ક્યારે પહોંચશો? અંબાજી હજુ રાગે જઈશું, વાજે કાલ પહોંચી જાઉં. અને આ તો અમારે એક જ દાડા રસ્તો પર રાગે જઈએ ને એટલે વાજે પહોંચી જાય 150 કિલોમીટર. 50 વર્ષીય માઈ ભક્તે છેલ્લા 10 વર્ષમાં અંદાજે 7 થી 8 હજાર કિલોમીટરની યાત્રા સાયકલ વડે પૂર્ણ કરી છે. ખાસ કરીને રણુજાની યાત્રા તેઓ માટે ખૂબ મહત્વની રહી છે. જોટાણાથી રણુજા આવવા જવાનું અંતર આશરે 1200 કિલોમીટર જેટલું થાય છે, જેને પૂરું કરવામાં 12 દિવસનો સમયગાળો લાગે છે. છેલ્લા 2 વર્ષથી તેઓ સતત રણુજાની યાત્રા સાયકલ લઈને જ કરી રહ્યા છે. અત્યારે પણ તેઓ ભાદરવી પૂનમના મહામેળામાં મા અંબેના દર્શન કરવા માટે સાયકલ લઈને નીકળ્યા છે. તેમના જણાવ્યા અનુસાર અંબાજી તેઓના ગામથી 150 થી 160 કિલોમીટરના અંતરે આવેલું છે. જો શાંતિથી જવામાં આવે તો 2 થી 3 દિવસમાં અંબાજી પહોંચી જવાય છે. મા અંબાના દર્શન માટેની આ યાત્રા તેઓને આંતરિક શાંતિ આપે છે. એકલા હોવાના કારણે ભક્તિમાં તેઓનું મન વધારે લાગવા માંડ્યું છે અને સાયકલ તેઓનું સાધન બની ગયું છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.